ऑफ वडोदरा। આજવા નિમિટા રોડ પર આવેલ ITM વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ યુનિવર્સિટી સદૈવ તત્પર છે। આજના યુવાધનને પોતાની કારકિર્દી માટે મદદરૂપ થાય તેવા શૈક્ષણિક સંકુલો ખૂબ ઓછા છે, ત્યારે શહેરના આજવા નિમિટા રોડ પર આવેલ ITM વોકેશનલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે અનુરૂપ એવા અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યા છે કે જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ઘડવા માટે ફાયદાકારક બની રહેશે। ITM દેશભરના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ સ્તરીય શિક્ષા પ્રદાન કરનારી શિક્ષણ સંસ્થા છે। ITMના એડિશન વિભાગના વડા કનૈયાલાલ અગ્રવાલે વાત કરતા જણાવ્યું હતું કે ITM વોકેશનલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, પેરામેડિકલ અભ્યાસક્રમો, માઇક્રોબાયોલોજી સહિત ઔદ્યોગિક રાસાયણિક શાસ્ત્ર, MBA, BBA અને BSc મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ઉપરાંત ટુરિઝમ મેનેજમેન્ટને લગતા વિવિધ કોર્સ પણ યુનિવર્સિટી ખાતે બનાવવામાં આવે છે। આ ઉપરાંત આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને 6 મહિના સુધી ઇન્ટર્નશીપ પણ આપવામાં આવે છે। મહત્વનું છે કે ITM વોકેશનલ યુનિવર્સિટી કૌશલ્ય શિક્ષણ અને સમાજ વિકાસ માટે રાષ્ટ્રને મદદરૂપ કરતી આધુનિક શૈક્ષણિક સંસ્થા છે। આપણે વધુ ફોકસ કરતા હોઈએ છીએ। એક્ઝામ આપતા તમારે ફિઝિકલી આવવાનું બચ્ચે जो बड़ी है करे हाँ कि मैं 12वीं करूँ हाँ પછી ITI हाँ ITI પછી मैं चलो भाई મારે 3-4 તો ભણે છે હા તો ના જોબ તો ઓલરેડી એની પાસે છે એના એમ્પ્લોય ની વાત કરું જો ઓલરેડી જોબ કરી રહ્યા છે। અચ્છા જોબ કરતા ભણે જેમ ફોર એક્ઝામ્પલ કોઈ ITI કરીને જોબ પર લાગી ગયો પણ એને ડિપ્લોમા કરવાની ઈચ્છા રહી ગઈ કે કોઈ ડિપ્લોમા કરીને જોબ પર લાગી રહી શકે અને એમને અપગ્રેડેશન મળશે તો ઘણી બધી કંપનીના HR સુપરવાઇઝર હવે ટાઈપ કરવાનું શરૂ કર્યું છે। બીજું એ છે કે ઘણા બધાને એવું છે મારે ફોરેન જઈને પણ ભણવું છે તો આપણે એવું છે કે HM હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ જે આ વખતે ટાઈપ કર્યું એટલે 35 થી ઉપરની કંપનીઓ છે, બહુ સારી MNC લેવલની કંપનીઓ છે જેમના એમ્પ્લોઈઝ આપણે અત્યારે આ વખતે પણ એનરોલ થયા છે, ગઈ વખતે પણ કર્યું હતું। જેમાં એક કહું તો લુપિન ફાર્માસ્યુટિકલ એના 40 એમ્પ્લોય માસ્ટર્સ પ્રોગ્રામ જે અમે ટાઇટલ રાખ્યું કે વર્કફોર્સને આપણે અપગ્રેડ કરવાનું તો આપણે એમના માટે શું કર્યું છે કે એ લોકો જોબ સાથે પણ ડિપ્લોમા ડિગ્રી કરી શકે અને એ પણ આપણે બહુ ઓછા મતલબ ડિસ્કાઉન્ટેડ રેટમાં થી એઝ અ યુનિવર્સિટી તરીકે અહીંયા એસ્ટાબ્લિશ થઈ હતી અને એનું મેઇન હેતુ એ જ હતું કે આપણે પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ને બધું આપવાનું છે। અત્યારે કેવું છે આ વખતે તમે જોશો કે રિઝલ્ટ બહુ વધારે હાઈ આવ્યો છે। મારું નામ કનૈયા અગ્રવાલ છે અને હું ITM વોકેશનલ યુનિવર્સિટી જે છે એમાં માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું। તો ITM વોકેશનલ યુનિવર્સિટી જે આપણી છે અહીંયા વડોદરામાં 2000 તો મારું નામ કનૈયા અગ્રવાલ છે। ITM વોકેશનલ યુનિવર્સિટીમાં હું એઝ અ માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું। તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે। તો જે પણ સ્ટુડન્ટ્સ છે જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે, પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કઈ કારણસર ચૂકી ગયા છે એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે। એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો ITM એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે। એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે એટલે કોઈ પણ ગ્રુપનો હોય આર્ટ્સ કોમર્સ કે A ગ્રુપ કે B ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટરૂપ રહીએ છીએ અહીંયા આપણે।